ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં ઠાકર દ્વારા પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સુખાભાઈ રતિલાલ યાદવે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે રાહુલ જયંતિભાઈ મકવાણા, જીગર જયંતિભાઈ મકવાણા, લાલો ચંદુભાઈ ચુડાસમા અને રાહુલનો માસીનો દીકરો દીપકે જ્યારે રાહુલ ગાળો બોલતો હોય તેને ટપારતા દરેકે એક થઈ ઢીકાપાટુનો માર મારી ધોકા વડે સુખાભાઈ તેના દીકરો, તેની પત્ની અને ભાભીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સામે ફરિયાદ જીગર જયંતિભાઈ મકવાણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ મજૂરી કામ કરીને ઘરે આવતા સુખાભાઈ રતિલાલભાઈ યાદવ, આશિષ સુખાભાઈ યાદવ, અનિલ અનંતભાઈ ચૌહાણ, વિશાલ આનંદભાઈ ચૌહાણ અને ચેતન હર્ષદભાઈ વાજા તેમના ભાઈ રાહુલ સાથે માથાકૂટ કરતા હોય ત્યારે વચ્ચે છોડાવવા જતા તેમની ઉપર અનિલ અનંતભાઈ ચૌહાણે તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જ્યારે તેના ભાઈને ધોકા વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। જો કે ઘટના સમયના વીડિયો વાયરલ થયા છે।